અત્યારે માર્કેટમાં તાજા અને રસદાર આમળા સારા એવા પ્રમાણમાં મળી રહ્યા છે. આમળામાં ભરપૂર માત્રામાં વિટામિન સી, એન્ટીઓક્સિડન્ટ અને બીજા કેટલાક જરૂરી પોષક તત્વોનો ખજાનો હોય છે, જે શરીરને ખૂબ જ ફાયદો કરે છે. પરંતુ આ આમળા સ્વાદે થોડા તુરા હોવાને લીધે બાળકો તો શું, મોટાઓ પણ ખાવાથી કતરાતા હોય છે. તો જો આ આમળામાંથી આપણે ખાંડ કે ગોળનો ઉપયોગ કર્યા વગર એકદમ મધુરો અને રસદાર આમળાનો મુરબ્બો બનાવી લઈશું તો ઘરમાં બધા જ હોંશે હોંશે ખાશે, જેનાથી ઘરના દરેક સભ્યોની રોગપ્રતિકારક શક્તિ વધવાની સાથે આંખોની, વાળની અને સ્કિનની ચમક પણ વધશે. એટલું જ નહીં, આ મુરબ્બાને તમે 1 વર્ષ સુધી સાચવી પણ શકશો, જેથી આમળાની સિઝન પૂરી થઈ જાય ત્યાર પછી પણ તમે ગુણકારી આમળાના ફાયદા લઈ શકશો. મુરબ્બો બનાવવા માટે મેં અહીં એકદમ તાજા અને કદમાં મોટા હોય તેવા આમળા લીધા છે. મુરબ્બો એકદમ ટેસ્ટી બને તેના માટે સહેજ પાકી ગયેલા અને આમળાનો કલર સહેજ પીળાશ પડતો થઈ ગયો હોય તેવા આમળા લેવાના છે. આવા આમળા એકદમ રસદાર હોવાથી મુરબ્બો પણ સ્વાદમાં સારો બને છે અને સારી ગુણવત્તાવાળા આમળા હોવાને લીધે આપણે તેને લાંબો સમય સુધી સાચવી પણ શકીએ છીએ. મુરબ્બો બનાવતા પહેલાં આ આમળાને આપણે સારી રીતે પાણીથી ધોઈ લઈશું અને એક સ્વચ્છ નેપકિનથી કોરા કરી લઈશું, જેનાથી તેના પર રહેલું પાણી સાફ થઈ જશે, તેમજ ભેજ ન રહેવાને લીધે મુરબ્બો પણ વધુ સમય ટકશે. તો ફ્રેન્ડ્સ, અહીં મેં આમળાને સરસ કોરા કરી લીધા છે. હવે આગળની પ્રોસેસ કરતાં પહેલાં આપણે એક સ્ટીલની તપેલીમાં 1.5 થી 2 લીટર જેટલું પાણી લઈને તેને મીડિયમ ફ્લેમ ઉપર ગરમ કરવા રાખી દઈશું. અહીં તમે તપેલીની જગ્યાએ સ્ટીમરનો પણ ઉપયોગ કરી શકો છો. હવે આપણા આમળા જલ્દી બફાઈ જાય અને ચાસણી આમળાની છેક અંદર સુધી પહોંચી આમળાને એકદમ રસદાર અને મીઠા મધુર બનાવે તેના માટે આપણે ફોક સ્પૂનની મદદથી આમળા ઉપર પ્રિક કરવાનું છે અને ત્યાર પછી આમળાને સ્ટીલના સ્ટ્રેનરમાં મૂકતું જવાનું છે. તો જુઓ ફ્રેન્ડ્સ, આ રીતે આમળાને ફેરવતા જઈને ફોકની મદદથી આમળા ઉપર હળવું પ્રેશર આપતા જઈશું એટલે તેમાં કાણા પડતા જશે. આ રીતે એક આમળા ઉપર 5 થી 7 વખત પ્રિક કરી લેવાનું છે. તો અહીં મેં બધા જ આમળાને પ્રિક કરી લીધા છે. એટલે એક વખત હાથથી આમળાને સ્ટેનરમાં બરાબર ફેલાવી દઈશું અને ત્યાર પછી આમળાવાળી આ સ્ટેનરને તપેલી પર રાખી દઈશું અને ઢાંકીને આમળાને 10 મિનિટ મીડિયમ ફ્લેમ ઉપર બાફી લઈશું. તો અહીં આમળા બફાઈ રહ્યા છે ત્યાં સુધી આપણે ચાસણી કરવા માટેની સાકરનો પાવડર કરી લઈએ. મુરબ્બાની ચાસણી કરવા માટે અહીં મેં 1 કિલો ખડી સાકર લીધી છે. આ ખડી સાકર તમને કોઈપણ કરિયાણાની દુકાનમાંથી મળી જશે. સાકરમાંથી બનેલો મુરબ્બો વધારે સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી બને છે. આપણે મુરબ્બો બનાવવા માટે 1 કિલો આમળા લીધા છે, તો મેં તેની સામે ગળપણ માટે 1 કિલો સાકર લીધી છે. પરંતુ તમે જો થોડું વધુ ગળ્યું ખાવાનું પસંદ કરતા હો તો 1.25 કિલો જેટલી સાકર પણ લઈ શકો છો. હવે આ સાકર ઝડપથી ઓગળી જાય અને તેની ચાસણી પણ જલ્દી બને તેના માટે આપણે સાકરને ખાંડણીમાં નાખીને તેના બારીક ટુકડા કરી લઈશું અને ત્યાર પછી મિક્સરમાં સાકરનો બારીક પાવડર કરી લઈશું. આ રીતે સાકરના ઝીણા ટુકડા કરી લેવાથી ચાસણી ફટાફટ બનવાની સાથે પાવડર કરતી વખતે મિક્સરની બ્લેડ તૂટવાનો પણ ભય નથી રહેતો. તો અહીં મેં સાકરને દળીને તેનો પણ સરસ બારીક પાવડર કરી લીધો છે. હવે આપણે જે આમળા બોઇલ થવા રાખ્યા છે તેને પણ 10 મિનિટ થઈ ગઈ છે અને આમળા ચમચીમાં લઈને ચેક કરતાં તે સરસ બફાઈ ગયા છે અને તેનો કલર પણ પહેલાં કરતાં લાઇટ થઈ ગયો છે. બસ આ આમળાને આપણે આટલો સમય જ બાફવાના છે. જો વધુ સમય બાફીશું તો આમળા આખા નહીં રહે અને વધુ પડતા બફાવાને કારણે તે તૂટવા લાગશે. એટલે હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને આમળાવાળી સ્ટેનરને તપેલી પરથી નીચે ઉતારી સાઈડ પર રાખી દઈશું. હવે આ બફાયેલા આમળાને આપણે સાકરમાં નાખી તેની એક તારની ચાસણી તૈયાર કરવાની છે. તો તેના માટે મેં એક સ્ટીલની કડાઈ લીધી છે. બીજા વાસણ કરતાં સ્ટીલના વાસણમાં મુરબ્બો બનાવવાથી પણ મુરબ્બો વધુ સમય તાજો રહે છે. તો ફ્રેન્ડ્સ, હવે આપણે જે સાકર દળીને પાવડર બનાવીને રાખ્યો છે તેને આ સ્ટીલની કડાઈમાં લઈશું અને સારી રીતે પાવડરને કડાઈમાં ફેલાવી દઈશું. ત્યારબાદ આપણે જે આમળાને બાફીને રાખ્યા છે તેને પણ આ સાકરના પાવડર ઉપર એક એક કરીને છૂટા છૂટા ગોઠવતા જઈશું. તો હવે આપણા આમળા પણ કડાઈમાં ગોઠવાઈ ગયા છે એટલે હવે સાકરની ચાસણી બને તેના માટે આપણે આ સાકરના પાવડરમાં 1/2 કપ પાણી ઉમેરીશું. હવે આ કડાઈને આપણે ગેસ પર રાખી દઈશું અને ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ રાખી ચમચાથી હલાવતા રહીશું. ગેસની હીટથી ધીમે ધીમે સાકરમાં નાખેલું પાણી ગરમ થશે અને સાકર ઓગળવા લાગશે. તેમજ આમળાનો રસ પણ છૂટવા લાગશે અને થોડી વારમાં બધી જ સાકર ઓગળી જઈને કડાઈમાં બબલ્સ બનવા લાગશે. મુરબ્બાની એક તારની ચાસણી બનતા લગભગ 20 થી 25 મિનિટનો સમય લાગશે. તો આ સાકરની એક તારની ચાસણી બને ત્યાં સુધી આપણે આમળાને એકદમ હળવા હાથે હલાવતા રહીશું. તો અત્યારે મને ચાસણીને હલાવતા લગભગ 10 મિનિટ જેવું થયું છે અને ચાસણી પણ ધીમે ધીમે થોડી જાડી થવા લાગી છે.
અને આમળાનો કલર પણ બદલાવા લાગ્યો છે. એટલે આપણે મુરબ્બામાં 2 મીડિયમ સાઇઝના તજના ટુકડા અને 1 ટીસ્પૂન ઇલાયચી પાવડર ઉમેરીશું, જેનાથી મુરબ્બાનો સ્વાદ અને ફ્લેવર સરસ આવશે. ફ્રેન્ડ્સ, જો ભૂલથી તમારાથી મુરબ્બાની ચાસણી થોડી વધુ થીક થઈ જાય તો તમારે ગભરાવાની જરૂર નથી. તમે આ ચાસણીમાં 1/4 કપ જેટલું ગરમ પાણી ઉમેરી ચાસણીને થોડીવાર ધીમા તાપે ગરમ કરીને ફરીથી એક તારની ચાસણી બનાવી શકો છો. તો ફ્રેન્ડ્સ, અત્યારે મને ચાસણીને હલાવતા લગભગ 20 મિનિટ જેવું થયું છે અને તમે જોઈ શકો છો તેમ ચાસણી પહેલાં કરતાં થોડી વધુ ઘાટી થઈ છે અને આમળા પણ ટ્રાન્સપરન્ટ થઈ ગયા છે. એટલે કડાઈમાંથી થોડી ચાસણી વાટકીમાં લઈને તેને થોડીવાર ઠંડી પડવા દઈશું. તો ચાસણીને મેં 2-3 મિનિટ જેવું ઠંડી પડવા દીધી છે અને તમે જુઓ છો કે ચાસણીને હાથમાં લઈને ચેક કરતાં તેનો એક તાર બની રહ્યો છે, એટલે કે આપણો મુરબ્બો તૈયાર થઈ ગયો છે. તો ફ્રેન્ડ્સ, તમે જોયું ને કે કેટલો સહેલાઈથી આપણે ઘરે જ મુરબ્બો તૈયાર કરી લીધો. તો હવે ગેસ બંધ કરીને આપણે મુરબ્બાવાળી કડાઈને નીચે ઉતારી લઈશું. અત્યારે મુરબ્બો ગરમ છે એટલે તાત્કાલિક આપણે આ મુરબ્બાને બરણીમાં નથી ભરવાનો. તૈયાર થયેલા આમળાના મુરબ્બાને આપણે આ જ કડાઈમાં 3-4 કલાક જેવું રહેવા દઈશું, જેથી આમળામાં ચાસણી શોષાય ને આમળા એકદમ મધુરા અને સ્વાદિષ્ટ બની જશે. તો મેં મુરબ્બાને 4 કલાક જેવું કડાઈમાં જ રહેવા દીધો છે અને અત્યારે મુરબ્બો એકદમ ઠંડો થઈ ગયો છે. અને તમે જુઓ ફ્રેન્ડ્સ, ચાસણી મુરબ્બાની છેક અંદર સુધી પહોંચવાને લીધે એક આમળો એકદમ રસદાર અને મધુરો બન્યો છે. સાકરમાંથી બનવાને કારણે મુરબ્બો પણ વધુ હેલ્ધી બન્યો છે. તો ફ્રેન્ડ્સ, આપને મારી આ સાકરમાંથી બનેલી આમળાના મુરબ્બાની રેસીપી જો ગમી હોય તો રેસીપીને એક લાઇક આપીને મારા આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને જો હિના કિરણ હોમ ફૂડને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો.